વરસાદ એ હારો છે હો ભાઈ. 2 જ વરસાદમાં પોણી અમે તો રાહ જોયો તો વરસાદ પડે પણ આ 2 દન જે વરસાદ પડી ગયો ને હા પોણી કરી નાખ્યું. મને 2 મજૂર જેવો મળ્યો હોત તો ખેતરમાં બિયારણ પેડી દેવો, ખેતરથી હેડી નાખો, બધું થયું તો, પણ મજૂર હવે શોથી લાવો? જો મજૂરો તો કાર પડે એવું થયું છે. જો આખા ગામમાં મજૂરો તો બધો જતો રહ્યો જોતોથી મજૂર. મજૂર નહીં. હું તો સવારમાં બેઠા થાક્યો. હોય બધાની 2 ઠકસા બધાની. બધા નવરા જે આવશે બધા આટલા બેસી રહી છે. કોક આવ્યો હોત તો મારા મજૂરની વેત પડી જોત ભાઈ. આ તો મજૂર હોકતા હતા તો હગા જાય ગયા ને. આવો રામ આવો આપ જોઈ ઓ બે આ બાજુ લપસાણી થઈ ગઈ. ઓ બે અને હું કહું છું આમ ફરી જાય શું કહેવાના છો? આમ ફરો હે હા ચમ ઘણા દે ને હાલ 4-5 મહિને આયા ને. હું 4-5 મહિને એટલા માટે આવ્યો છું કે ખૂબ પડીશ. અરે કોમ બધું તો આયા હું યાર હા વારાનો બેસો 7 વાગ્યાનો આ તો 8 વાગ્યા 9 વાગ્યા 2 કલાક કોક મજૂર આવ્યો હોત કા તો વેત પર ત્યારે આટલા દી વરસાદની રાહ જોયા. વરસાદ મજૂર તો શું માર અફરાક વરસાદની રાહ વરસાદ આવો આ વરસાદ આવતો જ નતું. પેલા 2 દિન જે વરસાદ પડ્યો ને હા ફૂલ વરસાદ સખત પોણી પણ મારે તો પેલા ડોંગર વાપી શકા બાજરી જેવી આવે કે એ તો પોણીમાં જ રોપી પડે આમાં. એના માટે મારે મજૂર જોવું છે. એના માટે હું કહું છું હા મજૂર તો શું છે પણ તમારે ખાલી મને 1.5 રૂપિયા આપો. અલ્યા યાર પૈસાનો સવાલ નહીં. તમે તો આયા હતા ને 4-5 મહિના પહેલા એ તને પીયા તમે પેલા બાજુવાળાને ઝઘડો અરે એ તો કાઢો યારથી ઝઘડો કરાયો તો યાર ને પૈસાનો સવાલ નહીં. તમે પૈસા તાલ્યા પછી તો પી જશો યાર દારૂ. હું કહું હા એ તો કદી ત્યાં ઝડપ એટલે પીધો પણ આપણે ભાડવાળા ગાડીવાળાને હેલો ગાડીવાળાને આવ્યું એટલે આ કશું હોતું નહીં. હેડો તો પછી મારા મજૂર ના કરો આવતા ખેતરમાં હું લેતા મજૂર 150 હાલ આલું છું. 150 પસાડે 300 રૂપિયા રોજ આલ દે. ખાવા પીવાનું બધું મારું. મને ઓવા હું શું મજૂર છું યાર? હું મજૂર હો ગિરાવું છું તો જ પૈસા નહીં જોતા. હું મજૂર તો હાકા તમે હાકાના ઘેર તો ખાવા બાબુ બની દઉં છું યાર. દાળ ભાત અને લબ તો શીરો આમ મેલતા હતી ફસ્ટ ઉતરી પડે આમ પેટમાં. અત્યારે તો સવાણ રહ ના હોય કેરીએ એ બધું લાવીએ જો ઓહા તો કોઈ જોહન પાછું તમને હાલતો હોય તો આટલામાં એમ લાગશે કાતું તો પીએ તમારે સાપ એવી છે યાર પોટલીની. તમારા સાપ બધા લોકો કહે છે મને તો શું કહે છે તો પેલા શું કહેતા હું તો પેલા હાકા સો જા એમ નહીં કહેતા મને પોટલી સો એમ કહી છે. મારા ગામમાં હો ઝઘડા કરે ઉષા કરે છે. આપણે ખોફ થઈ ગયો આપણને પીવાનું બંધ છે પણ પીતા નહીં ને બસ આપણું બંધ કા ગાડી વાળા નાલવાના છે કા હા તો ગાડી વાળા નાલી ના આવો તાર હું પછી મારે તો પેલા દુકાન ખરી કા એની બાજુ હું બેહું છું. છેલ્લી વારમાં આવ્યો આઈ જાય આપણે રસ્તા પર જઉં છું. આમ છેલ્લી વાર લાગે પણ ટાઈમ કયો 10-15 મિનિટ 10-15 મિનિટ હા તો હું તો દુકાન પાસે બેહું છું. આવી જજો પાછા હા હાલ જો હળો તમે જો તાણા હા ભાઈ સારું થઈ ગયો. મારા મજૂરની રપત હતી હગો આવ્યો હવે 4 જણ ખવડાવી પીવડાવી ફૂલ કડાક બંબુડિયા જેવું. દારૂ તો પીતો ને એટલે મજા આવી ગઈ. હવે 2 થી 3 દિન જવા જ નહીં ગયો ને. ઘણા દને હગો આવ્યો છે એટલે મને કોમ કરાવું બધું જે કોમ કરે કઈ હા હોજે ખવડાવું બપોરે ખવડાવું બિંદાસ. જે બધું ખાતો પીતો હોય એ પીતો તો નહીં બાપડો હું ખાઈ જ છે ખાલી જમવા છે. ખીરો બીરો આમ બને લાડુ બાડુ દાળ ભાત બનાવીને ખવડાવું. હું દુકાન જઈને બેહું પેલા કોદાળી પાવડો લઈને એ આવા કા સીધું પર લઈને હેતરમાં જતો રહું. હેડું હું એ દુકાન છું. વરસાદ ધીમે પડીએ સારું પાસ જઈશ. તારું ઘેર શું પાત્રા પર નેચા ઉતારું અને મોટા પેલા મોટું પર મૂકી દે દો. બા શું પડશે લુગાવા ભૈયા પાત્રા કાઢું આ ને કરતું નહીં. એ પુટી શું આ પોપટી વાળો પુટી મારું નામ પોપટી નહીં પોપટ છે. પોપટલાલ હા પોપટીલાલ ની પોપટલાલ જજો જમ કોનું નામ બગાડી હે કોનું નામ બગાડી નામ કોનું બગાડી પછી જી લે આ સુધી કદી હું ગામમાં કોઈ પોપટી નહીં કીધું પોપટલાલ કઈ બોલાય છે બધા ખબર છે. તું આજે તે બધું ગામમાં હારે કોકરા પડાય તાણ વળી ચાહું છે આની વાળી હા
આમ સીધો અલા તાર લીધે જ માં લાકડા હંતા પર તું રાતના સોરી બોરી કરી દે બોલતો નામ તાવર તું પર કાર્યો કેમ બોલાવજો ને કરમ કાર્યો કરે તારું બાપ પીજો ખબર નાખી ની ખબર પીજા પૈસા તારું છોડો પેલા બાપ નહીં હે અમારી પાસે તું જેઠોબાનો હાગો છે ને એટલે હું તને બોલતો નહીં ન કરતા ના એક જ થાપા બધા બત્રી પાડો ખબર તું માં હું બસી પાડી ગયા હે કોને બોલે તું તને ખબર છે કે આ ગોમાં પેલા રાડા ની મારી એટલે તો તને ગોમ્બે ત્યાં કાઢ્યો છે કાર્યો બૂટ કરીને કાર્યો મારા બાપા બસ જતો રે બોલવાની બઠા દોર દોર ખેતરમાં જોતા હું પેલી સારું પર મેણ્યું બેણી નાખી શક નહીં વરસાદે આવે છે તો ના નાખી દીધું છે મેણ્યું તો લોકેશન એ મસ્ત છે તો જઈને બેહું વાળા એ આ કોણ છે કોક મરી ગયો લાગે છે એ આ કોણ છે રે આબો એ કાળિયા ખબર પડે ગીજો શું તું ચાલે છે મરી ગયો ક્યારે કરશો મરી ગયો ક્યારે કરશો તું મરી ગયા ને ક્યાં નથી તું હા તને હું તાને એટલે તો બારા વાળે હા તમે એ વાત છો પેલા આ વાળામાં પૈરો તારા ને એ જ છો તમે તારે વાળમાં પડી જશું પણ તો ખબર ના તો કાલો હા જેઠા બાંધે હું લે હેરાન કરો છે યાર 5-6 વર્ષથી તમે કાઢી મેં હતા પાછા આવી ગયા વળી એ તો આપણું પાછું બહુ બતાવું પણ તો બધા એમ કહેતા કે પડી ગયા કાળુબા પડી ગયા પણ પડી ગયા થઈ ગયા તો આપણે પીયા હતા એટલા વાળા પડી ગયા હતા સમ કે આજુબાજુ બોર્ડર માં આવેલી છે અંદર કોઈ આવે ના અને જો બાર ઊંઘું તો મારી જેવા કૂતરો હું કૂતરો આગળ કોઈ ખબર ના પણ જો એકાદો હાથ દઈ જાય તો પી જલ્યો સબે ને થઈ જાય પછી મરી ગયા ક્યાં કીધું તને નહીં કીધું ભાઈ યાર તે મરી ગયા ક્યાં કીધું આજે પી ગયો ખબર છે સારું જાય તું જાન મગજમારી કરે એ તું મગજમારી ક્યાં અંગત કરી અરે તને કહું છું જતરા યાર તું ધક્કો ક્યાં માર્યા હે લે મૂકવા આવ્યો હા એમ તાર આપણો ઋતુબો છે યાર એ અલે એ ક્યારે બોલતો બોલતો નહીં મેલ કીધા પછી કાળો કોરા બાપતો નહીં જેઠાબાદ બોલાવ જેઠાબાદ ગમે તેમ બોલાય ગમે તેમ બોલાય અરે હે બોલતો નહીં એ મારે તો મત તારે યાર ઉપરથી બીજા કોક ના અરે માર્યો આપણે ફરી કરી હતો અને જડમાં પાલન લઈ જઈએ બે પકડ મારો ની જેઠમાં પાલી ગયો આપણું નામ ઉભો અરે બા હું મારો સર તમે મારવાની પાછો સાફ કરો ને મારી ના આલુ છો કેક માર સોનો મોકો અરે તમે હાથ આવી રહ્યા છો યાર માર પકલો વઈવન છક અહીંયા પર મુખ કસવો હા જો બોલે સોની હા સની દેવલ બોલતો કાલે ડુમલા ભગવાન જેઠાબાદ લાગ્યો ડુમલા લાગ્યો અરે યાર ઉભો થાવ લઈ ગયા જેઠાબાદ પગમાં પગ અરે મારી ભગવાન અસલ હું કહું ડુમલા કોને એવું લાગુ ના જોવો કે આપણે માર્યું લઈ ગયા હું તો કહી દઈ એક અમે કહી દઉં કે જુઓ અરે પેલા મારા તો ઘરે આવ એટલે પેલા બોલે હું કહી દઈએ કે અમારે તો આવીને બખાડો કર્યો તે મેં મીઠી ગાડ્યો કે આ ડમણા ભાઈ ડમણા પેલા અવાનામાં આવીને બખાડો કરતો એમ જ કહી દી
બોલ હું કહું. બોલ પહેલા તું બોલ. તું બોલ જો અમારે કીધું ને ગમે તેને મારે તો ભાઈ ને કપાઈ જા. ના કહું પણ તમારે એક વસર લાવવું પડે તમારે એમની જાણકારી લો પીન બબાલ કરશો તો એ તો અમે કહી જ દેવા. હા. મારે તો આઈને બબલ ના કર્યો. પણ હું પીતો નતો મારે મારે તો ડબલ ભાઈને માર્યું છે. અત્યારે ગંદા છે પીના એ તો જેઠ પર ખાસ પડી જાય પછી પી જેલો. હું તો નાશ દઉં છું ઘેર નાશ દઉં છું. ઘેર તો એક થપ્પડમાં ઢાલજે કાસો. હગો ભાઈ હગાય તો કરે લાગે છે ડખો 2 કલાકથી બેહી નાહી ગયો છે ને 150 રૂપિયા લઈને નાહી ગયો છે કે આવું સાવ 300 રૂપિયા મજૂરી આલે કરવાનું કીધું ને પણ આ તો હગો છો દેખાતો નહીં ને શું જો ચાંદનો મને તો કે આવું મારે તો હિતરમાં જવું છે ને શું વેતે નહીં પડતો ને મજૂરા સોય નહીં હું તો મજૂરા શક્તિ લાગી દીધો તો હગો વળી આવી ગયો શક્તિ મને કે બધો ભગત થઈ ગયો છું હું લે દોડ હોતા ને કે ભાડું વાલીને આવું છું 2 કલાકથી જોયો જો આવતો જ નહીં જેટલી આપણે હાર્યો હતો ને આ પેલું છે બધું આ હેડ કર તું આ પેલું વેલું કરે હું છું લે ભાઈ મોન આ યાર પીએ છે આ જો તમારો હગો. પેલા હું ભાઈ તમને એક વાત અરે કહું. ભાઈ હભારો પેલા તો ગાડી વાળા પૈસા આલવા હતા કે હું કરતા હતા ગાડી જેવો સાસો ના એ તો પછી પૈસા પૈસા હું પછી શોખ પડી ગયા મારો વર્ષો આ તો મને એમ કહેતો તો કે હું તો પીતો જ નહીં હું તો ભગત છે હું તો 150 મચ્છીના ગમવાની 4 મહિને કાઢ્યો તો ના પાછો આવી ગયો ત્યાં પગલા તમને સાથે મળ્યો મને હું તો લાકડાનું કામ કરતો ભાઈ તો લાકડાનું કામ કરી આવી મને તો મારવા માંડ્યો. પોપડી ક્યાં માંડ્યો. અને ભાઈ આ ગામમાં તો પોપટલાલના મન વગર નહીં બોલતો આવું છે ને સફેદ વગરનો બોલું છું યાર તું કોકના માટે પીવું છે તું અને કુટિયા કે થોડું હાલ ને કે થોડું અમે તો મારી જો કે ભાઈ તો પા ડુંગર પાંજ્યા. તારા હું લેવા અને ભાઈ ઓ નાઈ તું આ તો એટલે કુવા હું કા જવું પડે ભાઈ તારે આ તો આ વાળા મૂંગી ગયેલો યાર ડુંગળી તા તો કુવા બાજુમાં મર પડે તો મરી જ એટલે આ તો મને તો કભી જલનજી હોતા આનું એક ચાલણ વાળી કોઈ સોય દે તો પટી જાય તમને માથા પડે ગમનો ના તો પછી તને માથો પડી જ નહીં કા અરે માર તો યાર આ બહુ પાછી પોપટ બે આ દાવ બે કાય હોય અને જો મારવા તો કે ભેગા થઈ તોડી નાખ કા ના ના હું માર તોડી જ નાખવાનો તો ભેગા થઈને આવવાનો તો કઈ જો મારે તો એમ કઈ જો એમ નહીં પણ તમે કેટલા મહિને આવ્યા હતા તમે 5-6 મહિને આવ્યા તમારે પેલા આવો દારૂનો ત્રાસ હતો 5-6 મિનિટ જ પીધું પીવો હતો તો મને કે મજૂરમાં હું 2 કલાકથી હોય તો એટલે બેસી રહ્યો છું દુકાનના હમણાં અહીં તો 2-3 કલાક પછી પીને આવ્યા તમે તમને શરમ આવે છે તે હાકાના ઘરથી નવા કાકરવાના હોમમાં ઝઘડા કરવાના તમે પોપટલાલથી કર્યો થી કર્યો આવો પડી જા તોડી નાખવાના હતા તો આવા હાકા ના જોવું મારા તો ભાઈ ને તમે બે થઈ આવું કરવાના તમે હાગે વાલે જઈને આવું દારૂ વાળું કરવાનું બધું આવું એ પીએ કે નહીં તું જીવ કે कैसे ઓડિયન્સ યસ આગલા સોરા નક્કી જો મારી છોકરાને કદી પીતો નહીં ઓ મેં પીવાનો નહીં પીતો નહીં તાર બગત શું સર તાર મારી છોકરાને કોક નહીં જાય તો પીવાય ના આ તો હારી જબ્બર પડી છે ના આ બે ભલે જબ્બર મારી છોકરાને એ પીવું તો ઘેર પીવો ને પીવાનું જ ના પીને તો ફેર પખલાસ થઈ જશે મારી છોકરાને ફેર પખલાસ આવે કિડની કરે મરી જાઓ હા બાપ પછી પરવા હે તાર મારી છોકરાને વિડીયો રમત માટે બનાવે તો વિડીયો ગમે તો લાઈક કરે સબસ્ક્રાઈબ કરજો જય રમત